કેમ છે પાર્ટી મોજમાં? જય શ્રી રામભાઈ બધાને. તમે જોઈ લો આ ભાઈ છે ને હળી કરે છે. ભગતજી તમે મારો વ્લોગ જોતા હોય તો આને થોડો કંટ્રોલમાં રાખવો પડે એમ છે, કારણ કે આ ગમે એ કરી નાખે છે ને એને ખુદને ભાન નથી હોતી શું કરતો હોય છે. આ તો બંધ કરી દે એનો કાંઈ વાંધો નથી. એમાં મારે જો આમાં લાઈટ છે હમણાં આમાંથી ચાલુ કરી દઈ બરોબર, પણ તું ચાલુ બંધ કરીને ઈ જ તારો વાંધો છે કે છે ને એક તો રહેવા નથી દેતો કાંઈ. એટલે તમારે શું એટલે છે ને તમારે જે હોય ને ઘરે રાખજો. તમારે જે વ્લોગ બહુ હોય ને બધા ઘરે રાખજો, અહીંયા કઈ નહીં રાખતા. મેં ક્યાં તને દેખાડ્યો કોઈ દી કે જો મારો વ્લોગ એમ? તારા મંદિરનું કીધું ને તો લાઈટ ચાલુ નહીં રાખવાની. મેં તને એમ કીધું કે રાઈટ ચાલુ? તે જ કીધું. એ ભાઈ તો બંધ એનું કર્યું રાઈટ ચાલુ મેં કીધું તો અમારે નથી રાખવું લે વખત તારા લોગ આટો ચાલુ બંધ તું ચાલુ બંધ કરસ એમ નો હાલે. ચાલુ બંધ નથી કેમ, ખાલી બંધ જ કી. વ્લોગમાં 2 વાર તો ચાલુ બંધ કરીને એની પહેલા કરી અલગ. ફોટો હેનું છે મારે વિડિયો છે એટલે તમારે છે હું બોરેવડીના પાણીમાં એટલું બધું છે કાંઈ બધું છે. આવો તે જયસિંહપરાના પાણી વરોડીથી ને જ આવે છે. આવો તે જયસિંહપરામાં આવી જ છે, દરરોજ આવીશું. આવો તમારે જેટલા હોય એટલા લઈને આવો પછી કેવી અંતરે આવશું ચોકમાં ખાલી ભેગા થઈ જાવ જોઈને વયા જાવ વાંધો હોને તમારું હોય ને બધું ઘરે રાખો. એટલે તારે જે હોય ને હામું જો એ ભાઈ હે હામું જો એટલે તારું જે હોય ને તારું તારી પાસે રાખજે, બીજું કદી જો કરતો નહીં તું. ખબર છે તને મારી પાસે કેટલું છે બોલું? ફોન છે તારી પાસે? હા તો એ એક ફોનમાં કેટલા માણા ભેગા થઈ તને ખબર છે? હે તારે કેટલા થાય વરોડીથી કેટલા આવે તારે? 5 જણા 10 જણા 20 જણા? આખું વરોડી તો આવી છે નહીં. તમારે જેટલી આમ જો વરોડીના આખા તમારા ગામમાં નહીં હોય ને એટલા અમારે 3 શેરીમાં રહેતા હોય છે. સાંભળ અમારી શેરીઓ જોઈશ તે કેટલી લાંબી છે આમ જો સાંભળ. આ બધું મૂક કેમેરા બેમેરા ખોટા ઓલું થઈ જાય હે ને. હા એટલે આમ જો તમારા વરોડીના પાણીમાં કાંઈ એવું છે હીરા મોતી છે તો લાવો અમને આપો. એટલે તમે એટલા બધા ઇકો ફ્રેન્ડલી છો બાંધવાનું શું કરો છો તમે? પાવર હેનો છે તને એ કહેતો ભાઈ? તે કેટલા બધા એમ નહીં તેટલા બધા કાંડ કરેલા? કેટલા કાંડ કર્યા કહેતો મને? હા તો બોલ એકાદ અમને કહેતો જરાક કાંડ તારો. બોલો નાના છોકરા વાળો નહીં કહેતો, ચડ્ડી બરમુડો ઉતાર નાખ્યો તો એ નહીં કહેતો. એ તારા કાંડ જ એવા હોય એટલે એ જ કીધા હોય ને. મોટા કાંડ તો તારથી કાંઈ થાય નહીં. માય અરે તમારા પાણીમાં જ માય કાંઈ છે, મોડું પાણી છે તમારા ઘરે. હરખું પાણી ગીળવા આવતો નથી તમારે. આવી ગયો હું ભાઈ તારા ઘરે. મોળો એ નહોતો, એ લીંબુ વાળો હતો ને એટલે મોળો નહોતું લાગતું. પાણી એ ટાઢું હતું ને એટલે ખબર ન પડતી, બાકી હતું મોળું. પણ તોય ગોળામાં ટાઢું થઈ જાય ને 2 દી જૂનું પાણી હોય એટલે. આપણે તો ફિલ્ટર પછી ગોળામાં 2 દી રહ્યું હોય ને. સાફ કોઈ દી ગોળા ન કરવાના હોય દરરોજના. હવે વિસળવાનો હોય, ઉટકવાનો ન હોય ને કાંઈ. વાસણ થોડા છે ઉટકવા બેહવાના. અને એ આને કહેતો ભાઈ તું કે આ મારો વ્લોગ લાંબો નથી કરવો એટલે બાકી છે ને આમ જો મમરા ભરી દેતો તારા. હવે તારું મોઢું અહીંયા મારા વિડીયો જોવાવાળા જોઈ જાય ને ક્યાંક તો શેરીમાં ઊભો રાખીને આટશે એ તને ખબર? એમ નીકળ જજે શેરીમાં, કાંઈ વાંધો નહીં. આવો તે વેલકમ. સોફ્ટ ડ્રિંક પીવડાવીશું તમને. આઈસ્ક્રીમ ખાવો જો ખવડાય. તું ઘર ભેગી ન થાય. જોયું છે કોઈ દી કોણ 60 વાળો કોણ ખાધો છે કોઈ દી? કોણે કીધું? કેવો હોય 60 વાળો કોણ? શું પેકેજિંગ શું હોય એમાં શું આવે? હાલતી ન થાય. નામ એ તે ખાધો એ નાનું નામ કહી દે ખાલી. હવે ગઈ જાય અહીંયા ફાંકા પોદારી જો વધી ગઈ છે થોડીક એટલે હવે અહીંયા બ્લોગને અટકાવી આપણે થોડીક વારમાં દેખાડતા રહેવું. ટાઈમની વાત કરવી તો 12 ને 2 થઈ છે, મંદિરે છે અત્યારે. હમણાં ઘરે જ આવી એટલે ટિફિન દેવા જવાનું પછી દેખાડવી તમને. કાંઈ છે અહીંયા જુઓ તમે આવડા ઢાંડા જેવડા હિંચકો ઝૂલે છે. આમ થોડું હાલે હિંચકો ટાળી નાખો. દિશાનભાઈ તમને કાંઈ ખબર નથી પડતી? તમારી લેવલના નથી. સંદીપભાઈ કાંઈ થાકી ગયા. વજન હા એ વાત તારી 2 નંબર નહીં. નાના છોકરા જેટલો વજન છે કાંઈ વાંધો નહીં. તું બે પણ આ યશ નો બેહી શકે. ગાઈસ બહુ લાંબા સમય પછી આપણે બગીચા આવ્યા. તમે જેમ જોતા આવીશો આપણે પુરાની યાદે તાજા. એ કેટલો સમય થઈ ગયો આપણે બગીચા નહોતા આવ્યા એને? હું 2 મહિના 3-4 મહિના તો થઈ જ ગયા છે. હા ક્રિશભાઈ પુટોળિયા આમ છે તમે જોઈ લ્યો.
એને શું છે થોડાક મહેમાન આવ્યા છે ને એટલે એ બે છોકરાને ઝૂલા ઝૂલાવવાનું કામ કરે છે અત્યારે. તો હું એમ કહેતો હતો કે આમ જો તમે ટળી ગયું છે ભાઈ, જોઈ લ્યો. આપણે ભૈયા શું ગયા અહીંયાથી બધું ટાળી માર્યું. હજી આ લપસણીનું ખબર નથી, બાકી આ હલતી છે આખી હલે હે ને એ એમ જ હોય. એ જ્યાં સુધી આપણે અહીંયા બે હતા ને ત્યાં સુધી સેફટી હતી, થોડાક તો કંટ્રોલમાં રાખતા. ત્યાં આ બધાને આડું લાગ્યું કે આપણે બધા અમુકના ધીમ પછાડા કરવી કા. ચાલો ગાય છે, બાકી તો બધું આ થોડુંક ત્રાહું થઈ ગયું છે, બાકી ઠીકઠાક છે. આને કાંઈ થયું નથી, આનું સારું કહેવાય. બદકું ટકી રહ્યું, બાકી બદકું ઉલ્લી જાત ફરે. હા ફરે તો છે, ખાલી કલર વહી ગયો છે. બાકી તો જો પટોળિયા ભાઈ એના કામમાં લાગી ગયા છે બે મહેમાનની જોડે. જોવો તમે ગાઈ જઈશ દૂરથી. હા ભાઈ જોવો તમે કેવા ઝૂલે છે. રાતે સ્પોટ બૂટ પહેરીને ધોડા આવ્યા છે ભાઈ. એ તમને ગરમી નથી થતી ઉનાળામાં? તમે બૂટ પહેરીને આવો છો હે? એમાંય જીન્સ પહેરીને આવ્યા છો તમે. એના બૂટ જોતા છે ને આમ ખુલતા ખુલતા લાગે છે, આના બહુ ઓલા લાગે છે. બાકી તો આપણા પટોળિયા ભાઈ જુઓ તમે, છોકરાને ઝુલાવતા ઝૂલાવતા. ગોપાલ મારો વારાણીયા ઝૂલે, જયભાઈ અને ક્રિશભાઈ બે બરોબર. ચાકાજામ ભાઈ તમે નિરાતે આખો ઓલું ઉપરથી આવી છે ને એક તો આ દિશાન બે દિશાન જો આ વસ્તુ નહોતી કરવાની. ચાલો ગાઈસ થોડીક વાર રહીને મળીએ. તો આપણે કીધેલું છે એમ, આપણે અત્યારે ખબર પડી ગઈ છે. રાતનો તમે સીન જોયો, અમે થોડીક વાર બેઠા હતા, પછી થોડુંક અમારું કામ હતું, અંગત પર્સનલ કામ હતું, પતાવી નાખ્યું બરોબર. બીજી વાત કે આજનો દિવસ માને કેટલી તારીખ છે? 29 તારીખ બરોબર. આજે તમે છેલ્લે આ ક્લિપ જોતા હશો. આજનું આપણું કાંઈ હજી કાંઈ શેડ્યુલ થયું નથી. લગભગ બપોરે તો આપણે દુકાને જવાનું હોય, એટલે ત્યારે તો દુકાને જવું. પણ અત્યારે આપણે શું કરવાના છે એ મને નથી ખબર. અત્યારે શાંતિથી ઘરે બેઠો છું. જો બહાર જાઉં, મિત્ર મંડળનો ફોન આવી છે તો ત્યાં બેસું. બાકી તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખવી. સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું મળું તમને એક નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.